જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત. હવે આપણે વાત કરીએ તો લોકસભા હોય કે વિધાનસભા હોય, એની અંદર એટલો બધો ખર્ચો કરવામાં આવે જેની કોઈ હદ નહીં. હવે રાહુલ ગાંધીના રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા દેવાની મંજૂરી માંગી વિરોધ પક્ષે, અને બોલવા દેવાની મંજૂરી આપવી પણ જોઈએ. દરેકના વિરોધ કરવાનો અધિકાર છે, પણ સાચો વિરોધ દરેકને કરવાનો અધિકાર છે. વિરોધ વાતનો હોય, વિરોધ કામનો હોય, વિરોધ વ્યક્તિનો ના હોય. એટલે એમણે ખોટા કામ કર્યા હોય, ખોટી વાતો હોય, ખોટું લખાણ હોય તો એનો વિરોધ કરી શકાય, પણ વિરોધ કરવા જેવો વિરોધ કરાય. પછી તમે ધાંધિયા ધમાલ કરીને ખુરશી સામે પસાડો ને, સ્ટૂલ સામે પસાડો ને, સામે બધી ખુરશીઓ તોડો, પછી તમે જાણી જોઈને ખંડમાં ખોટી હેરાનગતિ ઊભી કરો, કોઈ પણ હોય વિરોધ પક્ષ, તો એ ખોટું છે. વિધાનસભા સત્રમાં કે લોકસભા સત્રમાં એટલો બધો ખર્ચો થાય જેની કોઈ હદ નહીં, પણ એ ખર્ચાની સામે કંઈ કામ જ નથી થતું. તો કેમ આવું? વિરોધ પક્ષે પણ વિચારવું જોઈએ કે આ પૈસો બધો પબ્લિકનો છે, પબ્લિકના ટેક્સનો છે, તો વિરોધ પણ કરી શકાય, પણ ધાંધિયા ધમાલ કરીને વિરોધ ના કરાય. વિરોધ કરી શકાય, ના કરી શકાય એમ નહીં, પણ આવી રીતે ના હોય. સંસદ સત્રમાં કેટલો ખર્ચો થાય, વિધાનસભાના સત્રમાં કેટલો ખર્ચો થાય, મોટું બિલ આવશે પાછળથી. તો આટલો તો વિચાર કરો તમે કે એમને સંસદમાં અને વિધાનસભામાં ગાળો બોલીને ફટાફટ સસ્પેન્ડ થઈને બહાર નીકળી જવાનું. આનાથી શું થાય? વિરોધ પક્ષે વિરોધ કરવા માટેનો મોકો લેવો હોય તો શાંતિથી વાત કરાય. જે તમને વાત કરવાનો મોકો આપે વાત સ્પષ્ટ, ઓછા ટાઈમમાં ચોખ્ખી વાત કરાય. પછી તમને મોકો મળે ત્યારે ધાંધિયા ધમાલ કરીને બહાર સસ્પેન્ડ લો, પતી ગયું. પછી શું થાય? કાર્ય બંધ થઈ જાય. તો સમાજમાં, માનવ સમાજના, દેશના નાગરિકોના જે પ્રશ્નો છે એ વિરોધ પક્ષ કરી શકે, પણ એ તો ધાંધિયા ધમાલ કરીને એમને સસ્પેન્ડ થઈ ગયા એટલે પતી ગયું. તો સત્તા પક્ષ તો કંઈ પ્રશ્નો કરવાની નથી. સત્તા પક્ષ ખાલી શું કામ કરી બતાવશે, પણ નથી કરીને વિરોધ કરવો છે. તમારે શાંતિથી વિરોધ કરાય. આપણને જે બોલવાનો મોકો મળતો હોય તો એ શાંતિથી વિરોધ કરીને બોલવાનો મોકો પૂરો કરી દેવાય, એમાં વિરોધ બતાવી દેવાય. આડેધડ મારા મારીને કાપી કરીને બહાર નીકળી જવું એ ખોટું પડે. અને આવું કરે એટલે સ્વાભાવિક વસ્તુ તમને સસ્પેન્ડ કરી જ દે, અને સસ્પેન્ડ કરે એટલે તમે પબ્લિકના પ્રશ્નો કરવાના જ નથી, થવાના જ નથી. તો આવું કેમ કરો તમે? થોડું ધ્યાન આપો. અને પૈસા વેડફાય છે ખોટા,